તો જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશો તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ત્યારે આપણે જાગીને કામમાં સડી ગયા છીએ ને આ બાજુ બધું કટિંગ હાલે છે. મેથીને કોથમરીનું ધાણા ભાજી બધું કટિંગ કરે છે. કાકડી ડુંગળી બધું સંભારવાનું બધું કરીને પછી આપણે જમવાનું ચાલુ થઈ જશે. તો બધા તગારા ભરી લીધા છે સલાડના અને ટીંડોરા વઘારવાના, એટલે મરચાં એવું બધું કટિંગ કરી નાખ્યું. અને આ બાજુ ટ્રાફિક પણ થઈ ગયો છે જમવાનું, ને જમવામાં બધા ટેબલ ફૂલ થઈ ગયા છે. વેટિંગમાં વારો આવવાની એવો ભાઈ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે. હજુ શાનો ટ્રાફિક છે, શામાં આખી બસ આવી છે. કારણ કે આવો ટ્રાફિક તો આપણે રોજ હોય જ, પણ આખી બસ એક બે બસ એવું છે. અને ગરમા ગરમ મસ્તનો ખાણો ઉતર્યો છે અને ટોકન સિસ્ટમ છે, બધા ટોકન લઈને ચા પીવા માટે ઊભા છે. હમણાં ચા કેટલામાં ગાળીને કમ્પ્લીટ કરીને મળશે ભાઈ, 2 કેટલા ચાલુ કરી દેવાના. તો જો ભાઈ ધીમે ધીમે 2 કેટલા ચાલુ કરી દીધા અને ટોકન લેતું જવાનું, ચા ભરતું જવાનું. આપણે ચા પાણી નાસ્તામાં બધી આપણે ટોકન જ છે. ખબર પડશે કે ટોકન તારા હાથમાં છે. બાપુ મને આવી જાવ જરાક તમે આ જગ્યા કરીને બંધ કરીને આપણે ગામમાં લુગડા લેવા આવતા રહ્યા છે. ટૂંકમાં વાઇન કલર એમ હાવ આના ઉપર હોય તો હાલત આ જવા દો. આની માથેનું મેચિંગ ગ્રે લાઇટ ગ્રે પેન્ટ આ બધા ઉઠે. દાઢી કરવા ગામમાં આવતા રહ્યા છીએ. વાળ દાઢી કરાવીને પછી પાછા આપણે હોટલે જતા રહીશું. તો આપણે હોટલે આવતા રહ્યા છીએ ને આવીને જો અથાણા ને બધું ગોઠવવાનું હતું, એટલે બધા અથાણા કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યા, ગોઠવીને ગોળ મુખવાસ ને જીમરી મસાલા ને મુખવાસ બધા ભરી લીધા છે. આંબીલા ને પૂતળો અને ભગવાન બધાને ગોઠવીને આપણું કાઉન્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. હમણાં થોડીક વારમાં આરતી થઈ જાય
પછી જમવાનું ચાલુ થશે. તો આરતીની બધી તૈયારી ચાલુ છે. અને આ બાજુ જો બધા સંભારા ભરી લીધા છે. સલાડમાં કાકડી ને કોબી ને રાયતા મરચાં ને એ બધું ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આજે આપણે જવાનું છે લગ્નમાં. તો આપણે ગાડી લઈને હાલતા થઈ ગયા છીએ અને આવતા રહેશે આપણે લગ્નમાં. ભગ્યા કાતોનો સાપ ઉધાવાનું એવું બધું ચાલુ હતું, એટલે સાપ બધી તૈયાર કરી નાખી અને બધા હાલતા થઈ ગયા છે સાપ લઈને. તો જો અહીંયા સાપ આપણે લઈને આવતા રહ્યા, ચોખા ને ચાંદલા ને એવું બધું કરીને સાપની હવે વધારેલી છે અહીંયા. જમવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે આવતા રહીશું જમવા. તો થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે જમી લેવી. તો આજનો દિવસ કાંક આવો ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.